રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. વાગવામાં હવાના હવા હાથ જેવું થઈ ગયું ને આપણે જવું છે આ રખડવા, ટૂંકમાં રખડવા એટલે કે થોડું ઘણું કામ છે અને થોડું ઘણું રખડી આવી તો કંઈક થોડું ઘણું નવું કંઈક જાણવા આપણને મળતું હોય. તો રખડવાનું તો કોઈ શોખ નથી પણ થોડુંક કામ છે એટલા માટે આપણે જવું છે એમ. તો થોડાક રોટરૂ ને એવું લેવું છે જે આપણે જલારામના ન હોય એ ટૂંકમાં બીજી કંપનીના સારા મળે એ લઈ આવવા છે. એટલે પછી સિઝન હોય ત્યારે આપણે ઉપાધિની એટલે આજે એ જોવા જવું છે ને નવી કંઈક વસ્તુ હોય તો એ હોત જોવા જવું છે. એટલે રોટરું ઝાઝા ભાગના તો લેવાના જ છે. હવે તો જવું છે આજે રાજકોટ સાપર બાજુ. સાપર ઝાઝી ઓરણીની ઇન્ડસ્ટ્રી જો કે ત્યાં જ છે આની બધી, પણ જ્યાં જે જો રોટર આપણે ટૂંકમાં જોતા હોય ને એ બધા મળી જતા હોય. એટલે આગલા વિડીયો તમે કદાચ જોયા છે તેમાં અમુક વસ્તુમાં આપણે જલારામના રોટર નથી આપતા, એમાં આપણે મોસમના હાંકી છીએ. જે જૂની ઓરણી આપણી પાસે હતી ને એના ટૂંકમાં હાંકી છીએ. એટલે એમાં આપણને મજા આવે છે. એમાં જલારામમાં ટૂંકમાં નથી મજા આવતી, વધુ ઘટું વહી જાય એમ. એટલે રોટર જેવું બિયારણ આપણે વાવતા હોય ને એવું ટૂંકમાં આપણે વાપરીએ એટલે વાવેતર હેક્ટર થાય એમ. તો જો બેન અહીં બેસી ગઈ છે. બેનને આજ છે રવિવાર કા? હાલો કયો તો શું વાર છે આજ? શુક્રવાર. રવિવાર છે આજે. શુક્રવાર છે. આજ રજા કેમ? આવી છે રજા. કે હાલો કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ કાકા. અરે વાહ, તે આખો દીની રજા શું ખાશો? ચોકલેટ. ચોકલેટ ખવાય? એક જ ખાવાની આખો દીની છે. અને ભાઈ શ્રી જાય બેઠા તો હાલો કયો રામ રામ. રામ રામ ને સીતારામ ભાઈ ભાઈ. તેવું ખાતું ચોકલેટ ખાશો? હે ગરમી કેમ થઈ ગઈ? હે ગરમી બહુ છે કા? વરસાદ કે દે છે કાનું હવે? આજ વાહ, આજ જ આવી જાય પાકું. આજ આવે તો કેટલા કલાકની શરત આપણે નાખવી શરત? ચોમાસું એટલે તો રોજ વરસાદ થાય છે જ. હા એ અરે વાહ, ચોમાસું આવી જાય એટલે આવી એમ? ચોમાસું તો આવી ગયું હવે તો આજે જ આવી જાય પાકું. હાલો બા અહીંયા જો થામ વાસણ ને એવું કામકાજ કરે કા બા? હા જો થામ વાસણ સાફ સફાઈ હાલે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ ને આરતી વહી ગયા વાળીએ. પાણી હાલે છે સોયાબીનમાં. પાણી હાલતું નથી એવું છે બધું, વરસાદ કંઈ થતો નથી. હાલો તો ગંગુ અહીંયા બાંધી છે. ગંગુ ને મીરા ને જય ગૌ માતા. ગંગુ ભાગે છે. મીરા જય ગૌ માતા. સાફ સફાઈ ને એવું હાલે. પછી જો કપડાં બાકી છે એવું બધું બાકી કેમ? હાલો એવું કામકાજ ચાલુ છે. પછી હજી પોતાય બાકી છે ને, પોતાની હંજવારી ને એવું કામ. પહેલાં હંજવારી કાઢવાની હોય પછી પોતા એમ હોય છે. હાલો હું જાઉં હો મિત્રો. વાગવામાં 11 જેવું થઈ ગયું ને આપણે જો વી ઘરે, કારણ કે સાપર જવું પડે એમ હતું તો હજી ઘરે ન પૂગ્યો હોત. પણ સાપર નહીં, આપણે જેતપુર કામ પતી ગયું. તો કામ તો એવું હતું કે રોટર આપણે થોડાક નાની સાઈઝ મોટી સાઈઝ નાની સાઈઝ એવું થતું હોય. એટલે ઝીણા મોટા રોટર થતા હોય ને એટલે એ ફેરી આપણે મીડિયમ કરી એની હિસાબે ટૂંકમાં આ રોટરનું બીજી કંપનીના લેવા પડે. બાકી તો આપણે જલારામના રોટર જે 5 નંબર છે ને એથી 5 નંબર આ થોડાક મોટી સાઈઝ આવે. એટલે સોયાબીનનું ખાસ વાવેતર આપણે કરવા માટે આ કરવું પડ્યું. અને ડુંગળી ચોમાસું જે કંઈ થાય એમાં પણ આપણે ફેરી બદલાવી નહીં, એની ફેરી રાખવી છે ને. એટલે ઓરણીની ફેરી જે આપણે પહેલાં ફૂલ ફેરીમાં હાંકતા અત્યારે મીડિયમ કરેલી છે. એટલે મીડિયમ કરેલી છે ને એટલે સહેજ લોટર થોડાક મોટા જ હોય. તો સાપર ન જવું પડ્યું. જેતપુર પતી ગયું. જેતપુર આપણે 10 કિલોમીટર થાય અને સાપર થાય આપણે 70 થી 75 કિલોમીટર. એટલે એ રન કાપવો ન પડ્યો અને ટાઈમસર હવે તમને રોટરનું મારા અનુભવ પ્રમાણે થોડુંક કહું કે ભાઈ આ રીતના આપણે રોટર પહેલાં હાંકતા ને હવે આપણે ક્યાં હાંકવાના છે એ. તો મિત્રો આ છે જલારામના 5 નંબરના રોટર.
જે આમાં સોયાબીન ટૂંકમાં છે ને મીડિયમ ફેરીમાં નાખો એટલા ટૂંકમાં નથી જતા, એથી કિલો ઓછા રહીએ છે. અને આ આપણે આ લઈ આવ્યા, આ જો આ 5 નંબર, પણ આમાં આટલો ફેર છે એટલો. આ 5 નંબર ને આ 5 નંબર કેવડો ફેર છે જો એટલો, નાના મોટા લાગશે તમને જો આ રીતનું. આમાં ખાસો થોડોક લંબાઈવાળો છે, એટલે 5 નંબર આ વાપરીને તો 10 કિલો સોયાબીન આપણે 18ની ધારીએ વાવો હોય ને એટલે 10 કિલો હોયા જાય મીડિયમ ફેરીમાં. તો આ થઈ ગઈ સોયાબીનની વાત. અને હવે અમુક વસ્તુ એવી હોય, પછી માની લો કે આપણે ધાણાને એવું વાવવું હોય તો આ જલારામના છે 3B નંબર, તો આમાં ધાણાને એવું વાવવું હોય ને તો આ મોટા પડે જો આ રીતના. અને આથી નાના 5 નંબર આવે તો 5 નંબર ચડાવી તો એમાં જાય નહીં, તો એ આપણે આ લીધા 3 નંબર, એ આના કરતાં નાનું થાય જો આ રીતનું. બે હરખા કમ્પેરિઝન કરીએ આપણે તો ઓના કરતાં આ થોડુંક નાનું થઈ જાય. આ જૂનું રહ્યું એ જલારામનું છે અને આ છે એ બીજી કંપનીનું છે, એટલે કે ખેતી ગ્રો કંપનીનું છે. એટલે એ ટૂંકમાં રોટર અમુક વસ્તુ એવી આપણે વાવવી હોય ધાણાને એવું તો આ રોટર કામનું. આ સડાવી તો આપણે 3.5-4 કિલો નાખો હોય તો કમ્પ્લીટ જાય, અને આ સડાવી તો 5 કિલો ઉપર હોત વ્યા જાય. એટલે ઓર વધઘટ ખોટા કરવાની. અને આ સડાવીને વાવીને એટલે આખા રોટર ભરાઈને જાય ને એટલે ઉપાધિ ન રહીએ. અને આ જો આખા ભરાઈને જતા હોય તો આપણને થોડીક બીક લાગે કે વધુ વ્યા દાહે, અને જો સેજ દબ્બો તો એમ લાગે કે ઓછા દાહે. એટલે એવું થતું હોય. એની હિસાબે આપણે રોટર છે ને જેવું બિયારણ વાવવું હોય ને એવા જ સડાવવાના. ડુંગળીમાં આપણે આ રોટર વાપરતા 8 નંબર ડુંગળી અને તલમાં આ સૌથી નાનામાં નાનું રોટર આવે જલારામનું, એ વાપરતા. પણ ફૂલ ફેરી હોય ને તો આ 1200 ગ્રામ સુધી જાય. અને અત્યારે ચોમાસું ડુંગળી વાવવાનું થાય ને એ કોઈ 1250 નખવે ને કોઈ 1300 નખવે, નક્કી ન હોય. પણ તો આમાં જાય તો જાય, એ ફૂલ ફેરી હોય તો. મીડિયમમાં તો જાય જ નહીં, અને મીડિયમમાં જાય તો એ 800 ગ્રામની આજુબાજુ જ જાય. એટલે આ 0A છે એથી મોટું જલારામનું, પણ આમાં 1.5 કિલો ઉપર વહી જાય કદાચ મીડિયમ ફેરી હોય ને તોય. આ બહુ મોટું થાય. એટલે એથી વૈસ વાંકાનું લેવું હતું તો એ લોકો પણ હતું નહીં, એટલે આપણે આ લીધું 13 નંબર. તો જો આ રીતનું આ 13 નંબર મીડિયમ ફેરીમાં આપણે ચડાવી દઈએ એટલે 1250 થી 1300 ગ્રામ બિયારણ જાય. હવે તો આમાં આટલો આ સૌથી નાનું રહે. આ 8 નંબર છે અને આ છે 0A, અને આ આપણે લઈ આવ્યા 13 નંબર. એટલે આ રીતનો તફાવત થોડોક કરવો પડ્યો, પણ એમ વાવેતરમાં મજા રહીએ, વાવેતર એક ધારું થાય. આ રોટરને જે કંઈ લેવા પડ્યા એ બધા આપણે લઈ આવ્યા છીએ. આ રીતના 30 લોટર લગભગ લીધા. લોટરનો તો આમ જો કે પાર નથી, કોથરીઓ ભરી છે, પણ તો અમુક વસ્તુ જે લેવી પડે ને એ લેવી જ પડે, એમાં ન હાલે. મિત્રો સાલોમાં છે ને ખેડૂતના પ્લાન ફરી જાય છે આ વરસાદની હિસાબે, કારણ કે એ ભાઈને વાવણી થાય ને ત્યારે વાવવું હતું ને હવે કે પાણી પડ્યું છે ને આખા ગામે વાવી દીધું ને મારે બધાને સોયાબીન ઉગી ગયા અને મારે ખેતર એમનું પડ્યું છે. એટલે મને કે તું જો બહારથી વીવો હોય, મેં હું તો વીવો જ છું, કે વીવો હોય તો આવ એટલે કે વાવવાનું ચાલુ કરી દઈ. ને કે આપણે એ ભાઈને વાવણી થઈ ગયા પછી ઓલી ઓરણી વાવવા નહોતું નવી ઓરણીએ, અને હવે એને એ છોડાવી દો, ના છોડાવી દો. હવે એને 24ની જારીએ વાવવું છે. ગમે જો કે 24ની જારીએ જ વાવવું હતું, પણ પારા વિનાનું વાવવું હતું. અને હવે ટૂંકમાં પારા બાંધીને વાવવું જોઈએ કે વરસાદ લંબાવે તો આપણે પાણી પડ્યું છે એટલે કે પારા એક. અને અમારા ગામમાં જેટલા સોયાબીન હમણાં વાવવાના ને એ એક પાણ પાય છે ને ત્યાં ઉગી જઈશ કમ્પ્લીટ, અને બધાને ઉગી ગયા લગભગ બરાબર. પણ ઊંડા નહીં નાખવાના, હાવ એટલે હાવ આમ અડધો પોણો ઇંચ ઊંડા જાય ને એટલા જ નાખવાના, એટલે કમ્પ્લીટ ઉગી જઈશ. એટલે આપણે જવું છે અત્યારે સોયાબીન વાવવા. મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ સોયાબીન વાવવા, અને સોયાબીન વાવવાના છે અમી ટ્રેડિંગ કહું જેતપુર માર્કેટિંગ યાર્ડ, જે જેતપુર માર્કેટિંગ યાર્ડ રહ્યું ને એમાં આ હિતેશભાઈ રાણપરિયા છે, એમની અમી નામની પેઢી છે ને, અમી ટ્રેડિંગ કેટલા નંબર 67 નંબર. અને હિતેશભાઈ પોતે જ ત્યાં ટૂંકમાં બધું કમિશનનું કરે છે. એટલે કોઈ ભાઈ આપણા વિડીયો જોતા હોય તો જાયજો એકવાર માર્કેટિંગ યાર્ડમાં, અને અમારા ગામના જ છે.
આ જમીન એમની છે આ બધી. અને બાજુમાં રાજુભાઈ ખુશ્બુવાળા, એ ખુશ્બુ એને કેટલા નંબર છે? એને છે 85 નંબર. એને 85 નંબર. બે પેઢીઓવાળા પાસે છે ને એનું આ રાજુભાઈનું આપણે કામ કરી છે ને હિતેશ કાકાનું આપણે કરી છે. તો સોયાબીન તમારે વાવતા તો વાવણીમાં, અને તમારે સારું હું સ્પેશિયલ ઓળણી લેવો મોટી હે, અને કેમ પછી પ્લાન ફેરવો? એમાં એવું છે કે પછી વરસાદ તો મોડો ખેંચાતો જાય છે, અને હા. બીજા નંબરમાં એવું છે કે હવે થોડુંક પાણી છે હા. તો ધીરે ધીરે વાવી દઈ તો કોરામાં શું છે, ગારામાં થોડુંક ઉગવા મથવું નહીં. ને મથવું નહીં એમ. અને બીજા નંબરમાં પછી કે આપણે કોરામાં વર્ષ ન વાવતા, વાવણી થઈ ગયા પછી વાવતા, અને ઓણ વરસાદે ખેંચાવ્યું, હા. અને આપણે લગભગ વાવ્યા છે મેં 6-7 જણાના સોયાબીન, હા. બરોબર, હમણાં વાવતા જ. તો હું હમણાં તારા 2-3 જોઈ આવ્યો વાવેલા, એટલે મને એવું થયું કે જીતાએ આ સોયાબીનમાં 5 કિલોનું બિયારણ પ્રમાણે વાવેતર હાઈ ક્લાસ ઉગાવો હાઈ ક્લાસ લીધો છે ને હાઈ ક્લાસ કોરામાં જ વાવ્યું છે. હા, કોઈ એટલે આપણે સોયાબીન નહીં એમ. મુકેશભાઈ સાકરિયાના 8 વીઘાના વાવ્યા હતા, એ આવડું આજ બી ફૂલે સંગમ ફૂલે સંગે મરમર 155 કેડીએમ આવડું આ બિયારણ છે ફૂલેવાળાનું, ફૂલે સંગમ મરમર. એટલે એ આ ટૂંકમાં સોયાબીન આપણે મુકેશભાઈ સાકરિયાના વાવ્યા હતા, વીઘે 5.5 કિલો વાવ્યા હતા, અને 24ની જારીએ વાવ્યા હતા, અને 5.5 કિલોનું વાવેતર થયું. એ કાકા કેવા કુગ્યા? એને ઉગાવો હાઈ ક્લાસ લઈ લીધો, 4 આંગળને સેટે હાઈ ક્લાસ 5.5 કિલો ગયા એને મિનિમમ. એટલે આપણે એ પ્રમાણે જ બિયારણ લઈ આવ્યા છે, 9 મણ બિયારણ લઈ આવ્યા છે, અને 30 વીઘાનું વાવેતર કરવું એટલે 5.5 થી 5.5 કિલો જાય, એટલે 4 આંગળને વાવેતર થાય તો શું છે, હવા મળે, હવા ઉદાસ રહે ને તો જ થાય. આ કાયદેસર તો 28ની જારીએ વાવવાનો હોય, પણ આપણે આ સીણાની જારીએ વાવવાનું થાય છે વહેલું છે એટલે. અને બાકી તો આ બધા જે માંડવીની આયર પ્રમાણે 4 આયરું વાવે છે ને, તો 8 થી 10 કિલો વાવેતરમાં ઉત્પાદન નથી થતું, એટલું જોઈએ એટલું નથી થતું, એટલું ઉત્પાદન નથી થતું. પછી ખાતર નાખે છે ડીએપી છે અને સિંગલ સુપર છે, અને ખાતર નાખવાનું વીઘે 10 થી 12 કિલો, જાજુ કાંઈ નાખવાનું નથી. અને ખાતર આપણે મગફળીમાં જેમ હતું એવી રીતે, કારણ કે સોયાબીન ભેગું નથી નાખતા, પડખે દાંતામાં ચડાવી દીધું, બરોબર ને? એટલે ગરમી ન લાગે. હા, આ દાંતાનું ઓલા આગલા દાંતામાં ચડાવી દીધું છે, વસેના દાંતાના પણ આગલામાં ચડાવી દીધું, અને આ દાંતાનું પણ આગળનામાં ચડાવી દીધું. ખાતર પડખે વવાહે 1 ઇંચ સેટું સોયાબીનથી, ટૂંકમાં બે વિરુદ્ધ, એટલે ગરમી ન લાગે. ઉગાવો લેવડાવવામાં સારું કેવરાવે નહીં. અને 30 વીઘાના લગભગ હારે આજ વાવી દેવાના છે. પછી જેમ જેમ પીતા જાય એમ કંઈક વરસાદ થઈ જાય, કાકાને એવું કંઈક ઉગે છે. કેટલા દિવસમાં વાવણી થઈ જાય? વાવણી 3 દિવસમાં વરસાદ થઈ જાય, 17 થઈ જાય. વાહ વરસાદ થઈ જાય એટલે આપણે 30 વીઘાનું કોરામાં વાવી દેવું છે. હા. એટલું પીએ, બાકીનું વરસાદથી પી જાય. આજ સવારમાં હું તો થોડોક કામમાં વહી ગયો બહાર, નકર જો સવારમાં ચાલુ કર્યું તો સાંજે કદાચ નીકળી જતો સવારમાં, પણ હવે આજ અત્યારે જેટલું નીકળે એટલું, વાવી દઈએ. બાકી કાલે સવારે. હાલો મંડી ખેંચવા, તો ખાતરની પેટી ભરાઈ ગઈ. હા, આગળ હરવે પહેલાં નાખજો. પેલા 3 થેલી નાખી આ કેટલા કિલોનું પેકિંગ છે? 5 કિલોનું પેકિંગ છે. 5 કિલોનું પેકિંગ છે.